વજ્ર જેવો થઈ જાય. આવી રીતે 2-4 દિવસ થયા પછી તો ભીમે નક્કી જ કર્યું કે હવે મારે જવું જ નથી. તો કે કામ કર, તું જ્યારે યુદ્ધ કરતો હોય ત્યારે તારે મારી સામે જોવાનું. એટલે ભીમ કે લડતા લડતા હું તમારી સામે જોઉં તો પેલો દુર્યોધન બીજી વધારે 4 ગદાઓ મારે એટલા માટે, માર ખાવા માટે કે માર ખાવા માટે નહીં, તું જોઈએ તો ખરો. અને જ્યારે ભીમે ભગવાન સામે જોયું એટલે ભગવાને એક પાંદડું લઈ અને એને ચીરી નાખ્યું. એટલે એમ કે તું એના કટકા કરી નાખ. ભીમે તે દિવસે એવું કર્યું, છતાં પણ એ તો પાછો ભેગું થઈ ગયું. કારણ કે જરાસંધને પોતાની માનું વરદાન હતું કે જ્યાં સુધી એ કકડા કર્યા પછી વચ્ચે શિવલિંગ ન બનાવે ત્યાં સુધી એ ભેગા થઈ જાય. એટલે ભગવાન કહે કે આ તો પાછો ભેગો થઈ જાય છે. એટલે કે તું જોવે છે પણ પછી જોઈને તરત પાછું લડવા ચાલુ થઈ જાય છે. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તારે મારી સામે જ જોવાનું. ભગવાને ભીમે કીધું સારું. એટલે ભગવાને ફરીથી પાછું પાંદડું ચીર્યું અને વચ્ચે શિવલિંગનું સંજ્ઞા કરી બમ 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 બમ. આવું આપણે ભગવાન શંકર સામે કેમ કરીએ છીએ? કારણ કે ભગવાને દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદી નાખ્યું અને પછી બકરાનું બેસાડ્યું. તો બકરો તો બોલી ન શકે, વાણી ન હોય, એટલે શું સ્તુતિ કરે? એટલે બમ 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 બે 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 બે. ભગવાનની સ્તુતિ કરવી અસમર્થ છે, સ્તુતિ ન કરી શકીએ આપણે.